આર્ટિકલ્સ. આજે આપણો ટોપિક છે આર્ટિકલ. 3 આર્ટિકલ છે ઇંગ્લિશમાં, તમે જાણો છો, એ, એન અને ધ. બહુ ઇઝી ટોપિક છે, પ્રાઇમરી લેવલથી ભણો છો. ઇઝી ટોપિક હોય તો પણ ભણવો તો જરૂરી છે, એના બધા નિયમો તમને ખબર હોવા જરૂરી છે. તો તમે એક્ઝામમાં સારી રીતે પરફોર્મ કરી શકશો. ઓકે, કશું પણ ઇઝીલી લેવાનું નહીં. ઇઝી ટોપિક, હાર્ડ ટોપિક કશું એવું હોતું નથી, બધા ટોપિક એક સરખા જ હોય છે. 3 આર્ટિકલ છે ઇંગ્લિશમાં, તમે જાણો છો. સૌથી પહેલો આર્ટિકલ છે એ, બીજો આર્ટિકલ છે એન અને ત્રીજો આર્ટિકલ છે ધ. એ, એન અને ધ. ઓકે, આ 3 આર્ટિકલ છે ઇંગ્લિશમાં, એ, એન, ધ. આર્ટિકલ પહેલા હું તમને એક વાત એ સમજાવી દઉં કે ઇંગ્લિશમાં સ્વર કેટલા અને વ્યંજન કેટલા. ઓકે, સૌથી પહેલા આપણે સ્વર જોઈ લઈએ. ઇંગ્લિશમાં સ્વર કેટલા છે. પહેલા તો સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્વરને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ વોવેલ્સ. સ્વરને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? વોવેલ્સ. ઓકે, સ્વર ઇંગ્લિશમાં આટલા છે. એ, ઓકે, તને ગોખાઈ ગયું હશે. આઈ, ઓ, યુ. કેટલા સ્વર છે? એ, ઈ, આઈ, ઓ, યુ. એ, ઈ, આઈ, ઓ, યુ. આટલા સ્વર છે ઇંગ્લિશમાં. અને ગુજરાતીમાં કયા કયા સ્વર છે? ઓકે, તો ગુજરાતીમાં સ્વર છે અ, આ, ઈ, એ, ઐ, ઓ, ઔ, અહ. આ બધા સ્વર છે ગુજરાતીમાં. ઓકે, ચલો હવે મને તમે કહો કે વ્યંજન કયા કયા છે. વ્યંજન છે આ એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના. દાખલા તરીકે એ નથી. ઓકે, બી, સી, ડી. ઓકે, આ એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના બધા ABCD ના અક્ષર છે એ વ્યંજન છે. અને ગુજરાતીમાં કયા કયા વ્યંજન છે એ આપણે જોવું હોય તો એમાં આવશે ક, ખ, ગ થી જ્ઞ સુધીના. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ અને જ્ઞ સુધીના જે બધા અક્ષર છે કક્કાના, એ બધા વ્યંજન છે. ઓકે, અને આ જે અ, આ, ઈ લખેલું છે એ બધા સ્વર છે. આ બેઝિક વસ્તુ આટલી તમને સમજ હોવી જોઈએ. ઓકે, આર્ટિકલ્સ માટે. ચલો હવે આગળ જોઈએ ટોપિક. બહુ ઇઝી ટોપિક છે, માત્ર અને માત્ર નિયમો આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ છીએ આર્ટિકલ એ. ઓકે, તો આર્ટિકલ એ નો નિયમ એવો છે કે જે એકવચન નામ જેનો પહેલા અક્ષરનો ઉચ્ચાર, અહીંયા લખું છું ધ્યાન રાખજો, ઉચ્ચાર લખ્યું છે, અક્ષર નથી લખ્યો. ઉચ્ચાર વ્યંજન હોય. ઉચ્ચાર શું હોય? વ્યંજન. બરાબર, જે એકવચન જાતિવાચક નામનો ઉચ્ચાર વ્યંજન હોય એની પહેલા આર્ટિકલ એ આવશે. ઓકે, દાખલા તરીકે ચલો અહીંયા લખું છું બસ. ઓકે, તો આ બસમાં જુઓ પહેલો અક્ષર બી છે. બી એટલે બ, એ વ્યંજન છે માટે આવશે એ બસ. પછી લખું છું કાર. શું લખું છું? કાર. ઓકે, કારનો પહેલો અક્ષર ક છે. ઓકે, ક એ વ્યંજન છે તો આવશે એ. ઓકે, તો પહેલો અક્ષર વ્યંજન હોય તો એની પહેલા આવશે આર્ટિકલ એ. ઓકે, જો એના પછી આપણે લઈએ છીએ ઓકે, પછી એના પછીનો એક એક્ઝામ્પલ લઉં છું, એ બરાબર ધ્યાન આપજો. એ એક્ઝામ્પલ લઉં છું યુનિવર્સિટી. જો અહીંયા લખું છું યુનિવર્સિટી. ચલો મને આમાં કહો, યુનિવર્સિટીમાં એ આવશે કે એન આવશે? મોટા ભાગના કહેશે એન આવશે. હું પણ કહું છું એન આવે છે. બોલો સાચો જવાબ કે ખોટો? તો ખોટો જવાબ છે. યુ એ વોવેલ છે, સ્વર છે, તો પણ એન નહીં આવે. એનું કારણ શું? આનો ઉચ્ચાર આપણે કયો કરીએ છીએ? હું અહીંયા બે લખું છું, એ મને કહેજો કયો સાચો છે, મને કહેજો. એક લખ્યું યુનિવર્સિટી અને બીજું લખું છું યુનિવર્સિટી. ઓકે, ગુજરાતીમાં ચૂંટણી હોય તો ખોટી હોય તો વાંધો નહીં, કારણ કે ગુજરાતીમાં મારી ચૂંટણી લગભગ ખોટી હોય છે ગુજરાતીની અંદર. તો હવે આમાં મને કયો સાચો? યુનિવર્સિટી આપણે લખતા નથી, યુનિવર્સિટી લખીએ છીએ. એટલા માટે ય છે. ઓકે, ય એ શું છે? વ્યંજન. ય સ્વર છે નહીં, માટે આનો સાચો જવાબ આવશે એ યુનિવર્સિટી. સાચો જવાબ શું આવશે? એ યુનિવર્સિટી.
ઓકે, તો આની અંદર તમે જુઓ ય છે વ્યંજન છે, ભલે યુ એ સ્વર છે, તો તમારે હવે અક્ષર જોવાનો નથી, આ અક્ષર નહીં જોવાનો કે યુ છે એટલે ચલો આપણે એન મૂકી દો તો જવાબ ખોટો, ઉચ્ચાર જોવાનો યુ, તો ય એ વ્યંજન છે માટે આવશે એમાં એ યુનિવર્સિટી. ઓકે, ચલો બીજા એક્ઝામ્પલ જોઈએ. ચલો આમાં મને કહો શું આવશે? યુનિયન, UNION. ચલો યુનિયનમાં શું આવશે? એ યુનિયન, કારણ કે અહીંયા પણ ઉચ્ચાર ય થી શરૂ થાય છે અને ય છે એ શું છે? વ્યંજન. ય છે એ શું છે? વ્યંજન, માટે એની અંદર આવશે આર્ટિકલ એ. ઓકે, ઉચ્ચાર જોવાનો છે. ચલો પછી બીજું ઉદાહરણ, સ્કૂલે આપણે શું પહેરીને જઈએ છીએ? યુનિફોર્મ. યુનિફોર્મ. ઓકે, ચલો યુનિફોર્મમાં મને કહો, એમાં સેમ નિયમ, યુ એ છે સ્વર પણ એનો ઉચ્ચાર શું છે? વ્યંજન, માટે આવશે એ યુનિફોર્મ. જો તમે એન યુનિફોર્મ લખશો તો શું પડશે? ખોટું પડશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. ચલો યુરોપિયન, EUROPEAN. ઓકે, ચલો યુરોપિયન. યુરોપિયન તો એનો પહેલો અક્ષર ઈ એ છે તો સ્વર, ઓકે, પણ એનો ઉચ્ચાર શું છે? ય થી શરૂ થાય છે, એ વ્યંજન છે, બરાબર, માટે આવશે એ યુરોપિયન. શું આવશે? એ યુરોપિયન. ઓકે, ચલો એના પછી 1 રૂપી નોટ એવું લખું છું, 1 રૂપી નોટ. ચલો, તો આના પહેલો અક્ષર ઓ છે, તો મને કહો એ જવાબ આવશે કે એન? જો તમે ઓ સમજીને એન લખી નાખશો, કારણ કે એનો ઉચ્ચાર આપણે ઓન નથી કરતા, ઓકે, ઓન નથી કરતા, ઓન અને ઓન જો બોલતા હોઈએ ને તો એન આવશે, પણ આનો ઉચ્ચાર આપણે કરીએ છીએ વ થી સ્ટાર્ટ થાય છે. ઓકે, વ થી સ્ટાર્ટ થાય છે એટલે વ એ શું છે? વ્યંજન છે, માટે આવશે એ 1 રૂપી. શું જવાબ આવશે? એ 1 રૂપી. સમજાયું? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો છેલ્લું ઉદાહરણ એક, આમાં મને તમે જવાબ કહો, સાચો જવાબ શું આવશે? યુઝફુલ કાઉ. યુઝફુલ કાઉ, તો યુઝફુલમાં યુ એ સ્વર છે, તો ચલો અહીંયા જવાબ લખું છું એન. સાચો છે કે ખોટો? ખોટો છે, કારણ કે એનો ઉચ્ચાર ક્યાંથી શરૂ થાય છે? ય થી, તો ય એ વ્યંજન છે, માટે આવશે એ યુઝફુલ કાઉ. શું જવાબ આવશે? એ યુઝફુલ કાઉ. સમજાયું બેટા? યસ કે નો? ઓકે, ધેટ્સ ગુડ. હવે જોઈએ આર્ટિકલ એન. આર્ટિકલ એન. ચલો, આર્ટિકલ એન નો ઉપયોગ ક્યારે અને શું દર્શાવવા માટે થાય છે? આર્ટિકલ એન પણ માત્ર અને માત્ર એક વચન વસ્તુનું નામ હોય એના માટે વપરાય છે. એમાં પણ એનો નિયમ એવો છે, ઉચ્ચાર પેલામાં વ્યંજન હતું એમ આની અંદર જોવાનું ઉચ્ચાર સ્વર, માત્ર AEI નહીં જોવાનું, ઉચ્ચાર સ્વર હોય તો આર્ટિકલ એન વપરાય છે અને એક વચન નામ હોવું જોઈએ. ઓકે, ચલો દાખલા તરીકે હું લખું છું એપલ, તો એપલમાં એ આવશે કે એન આવશે? એન આવશે. બોલો, એપલમાં એ આવશે કે એન આવશે? એન આવશે. શું આવશે? એન, કારણ કે એપલમાં એ શું છે? સ્વર છે. ઓકે, માટે એમાં જવાબ આવશે એન. ઓકે, સમજાઈ ગયું? ઓકે, તો આ એન. ચલો એના પછી આપણે જોઈએ છીએ બીજું ઉદાહરણ, ઓરેન્જ. ઓરેન્જની સિઝન હજુ ચાલુ છે, બરાબર. ઓરેન્જમાં ઓ શું છે? સ્વર છે. ઓકે, તો એની આગળ આવશે એન ઓરેન્જ. શું જવાબ આવશે? એન ઓરેન્જ. ઓકે, ચલો એના પછી ઓનેસ્ટ બોય. ઓનેસ્ટ બોય, ચલો આમાં શું જવાબ આવશે એ કહો મને. તો ઓનેસ્ટમાં જુઓ, આ એચ લખ્યો છે, એચ એ આમ તો વ્યંજન છે, AEIOU છે નહીં, તો આપણે કહીશું એ જવાબ આવશે.
પણ એ ખોટો જવાબ છે, કારણ કે આને આપણે હોનેસ્ટ નથી બોલતા. જો હોનેસ્ટ બોલતા હોઈએ ને તો એચ એ વ્યંજન છે, તો એમાં ચલો આપણે લખી નાખીએ, નો પ્રોબ્લેમ. ઓકે, પણ એને આપણે ઉચ્ચાર કરીએ છીએ ઓનેસ્ટ. શું ઉચ્ચાર કરીએ છીએ? ઓનેસ્ટ. ઓનેસ્ટ. ઓ આ બહુ અગત્યનો નિયમ છે, ધ્યાન રાખજો. એપલ ને ઓરેન્જ તો બધાને આવડે, આમાં ભૂલ કરો છો. તો ઓ એ સ્વર છે, બરાબર. આનો ઉચ્ચાર આપણે આવો કરીએ છીએ, જુઓ, ઓનેસ્ટ. અને ઓ એ શું છે? સ્વર છે. માટે આમાં સાચો જવાબ આવશે એન ઓનેસ્ટ બોય. શું જવાબ આવશે? એન ઓનેસ્ટ બોય. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ઓનરેબલ મેન. ઓનરેબલ મેન. ઓનરેબલ એટલે માનનીય, સન્માનનીય માણસ. તો આમાં પણ જુઓ, પહેલો અક્ષર ઓ છે, તો આમાં આવશે એન ઓનરેબલ માણસ. અક્ષર વ્યંજન છે, પણ એનો ઉચ્ચાર સ્વર હોવાને કારણે એની આગળ આપણે એન મૂકીએ છીએ. જો આ નિયમ તમને આવડી ગયું હોય તો તમારું સાચો. ચલો, તમે કેવા વિદ્યાર્થી કહેવાઓ? એસએસસી સ્ટુડન્ટ. શું કહેવાઓ? એસએસસી સ્ટુડન્ટ. તો એસએસસીમાં જુઓ, એસ છે એ શું છે? વ્યંજન છે. ઓકે, વ્યંજન છે તો આપણે એ લખી નાખીએ, પણ એનો ઉચ્ચાર જુઓ, એસ એ સ્વર છે. ઓકે, તો આમાં આવશે એનએસએસસી સ્ટુડન્ટ. ચલો પછી હું લખું છું એમએ, ડિગ્રીનું નામ છે. આમાં પણ એનએમએ આવશે. કેમ એનએમએ આવશે? કારણ કે આનો ઉચ્ચાર જુઓ, એમ એ. ઓકે, તો આમાં એ જે છે એ શું છે? વ્યંજન છે. એ વ્યંજન છે, માટે એની પહેલા આવશે આર્ટિકલ એ. ઓકે, એન, સોરી, એ સ્વર છે, સોરી, એ સ્વર હોવાને કારણે એની પહેલા આપણે લખીશું એન. ઓકે, એમ એ વ્યંજન છે, પણ એનો ઉચ્ચાર એ સ્વર છે, એટલા માટે અહીંયા આપણે લખીએ છીએ એન. શું લખીએ છીએ? એન. ઓકે, એ જ રીતે હજુ એક ડિગ્રી અહીંયા લખું છું, એલએલબી. એલએલબી. આમાં પણ જો વકીલની ડિગ્રી છે, બરાબર. તો આમાં જો પહેલો અક્ષર એલ એ શું છે? સ્વર છે, માટે અહીંયા આવશે એન એલએલબી. ઓકે, તો આ નિયમો તમારે યાદ રાખવાના છે. જો પહેલો અક્ષર સ્વર હોય, ઉચ્ચાર, તો એન લખવાનું છે, અને પહેલા અક્ષરનો ઉચ્ચાર વ્યંજન હોય તો તમારે લખવાનું છે આર્ટિકલ એ. સ્વર હોય તો એન અને વ્યંજન હોય તો એ. ઓકે, ઉચ્ચાર જોવાનો છે, અક્ષર જોવાનો નથી. ચલો હવે એના પછીનો નિયમ જોઈએ છે આર્ટિકલ ધ. કયો આર્ટિકલ? ધ. ઓકે, આ પણ આના પણ નિયમો બધા ઘણા બધા છે, યાદ રાખજો. સૌથી પહેલો નિયમ કે એકનું એક નામ વાક્યની અંદર ફરીથી આવે તો એની પહેલા આર્ટિકલ ધ વપરાય છે. એકનું એક નામ વાક્યમાં, એકનું એક નામ વાક્યમાં ફરી આવે તો ધનો ઉપયોગ થાય છે. ધનો ઉપયોગ થાય છે. કઈ રીતે? એકનું એક નામ ફરીથી આવે એટલે કઈ રીતે? જો અહીંયા હું સમજાવું છું. દાખલા તરીકે, ધીસ ઇઝ અ કાઉ. ધીસ ઇઝ અ કાઉ. તો અહીંયા જુઓ, કાઉ છે એની આગળ શું લગાવ્યું છે? એ. પણ એની એ કાઉ માટે ફરીથી બીજી વાર એક એ વાક્યની અંદર કાઉ આવે. દાખલા તરીકે, કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. ઓકે, તો અહીંયા કાઉ ફરીથી આવ્યું એકના એક વાક્યની અંદર. આ કાઉ ફરીથી વપરાયું, માટે એની અંદર આવશે ધ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ. ઓકે, સમજાયું? ઓકે, આ પહેલો નિયમ. દાખલા તરીકે એનું ફરીથી બીજું એક ઉદાહરણ આપું. ધીસ ઇઝ અ પેન. This is a pen. The pen is black.
હવે અહીંયા જો આ પહેલું પેન જે વાપર્યું, ઓકે, એની પહેલા આપણે શું મૂક્યું એ, પણ ફરીથી પેન આવ્યું તો એની પહેલા શું લખ્યું ધ. તો આ બીજો નિયમ છે આર્ટિકલનો. ઓકે, એકનું એક નામ વાક્યની અંદર ફરીથી આવે તો એમાં આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ઓકે, પછી કોઈ એક આખી જાતિવાચક સમૂહ દર્શાવતા હોય, દાખલા તરીકે ડોગ છે એ બહુ જ વિશ્વાસુ પ્રાણી છે, ફેથફુલ. તો એક જ ડોગની વાત નથી, એમાં તમામ ડોગની વાત છે. ઓકે, તો એના માટે આપણે લખી શકીએ કે ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. સમજાયું? કેમ આની અંદર? કારણ કે માત્ર કોઈ એક ડોગની વાત નથી, પણ તમામ ડોગની વાત છે. એટલા માટે એની અંદર આપણે વાપરીએ છીએ, શું વાપર્યું? આર્ટિકલ ધ. ઓકે, કારણ કે તમામ આખી ડોગની જાતિનો સમૂહ દર્શાવે છે, માટે એની અંદર આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. એના પછીનો નિયમ કે કોઈ પણ નદીનું નામ હોય, કોઈ પણ નદી, ઓકે, દાખલા તરીકે ગંગા. ઓકે, તો ગંગા નદીનું નામ છે તો એ નદીનું નામ છે, પછી એમાં આવશે ધ. આ ભારતની નદી છે. ઓકે, ગુજરાતની નદી હોય સાબરમતી, કે વિશ્વની નદી હોય નાઇલ, કોઈ પણ નદીનું નામ હોય તો એની અંદર આવે છે આર્ટિકલ ધ. સમજાયું? ઓકે, પછી કોઈ પણ મહાસાગરનું નામ હોય, મહાસાગર. કેટલા મહાસાગર છે? એટલાન્ટિક, પેસિફિક, આર્કટિક. ઓકે, કોઈ હિંદ મહાસાગર, તો એની પહેલા આવશે ધ. કયો શબ્દનો ઉપયોગ થશે? ધ. કોઈ પણ મહાસાગર હોય, દાખલા તરીકે અહીંયા હું લખું છું એટલાન્ટિક, ધ એટલાન્ટિક. ઓકે, કોઈ પણ મહાસાગર હોય તો એની પહેલા આર્ટિકલ ધ લખાય છે. ઓકે, આર્ટિકલ ધ ના ઘણા બધા ઉપયોગ છે, પણ એ બધા તમારે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવા પડશે, ફરીથી બધું વાંચવાનું છે. આ બધી જે નોટ્સ લખાવું છે ફરીવાર વિડીયો જોઈને લખી લેજો. ઓકે, આ તમારી ક્લાસ નોટ છે, તમારી જવાબદારી છે લખવાની. આ તમારું હોમવર્ક પણ છે. આ પ્લસ એક્સરસાઇઝ આપી છે એ તો જુદી, પણ આ જે ક્લાસની અંદર આ જે લખીને સમજાવું છે બધું વિડીયોમાં જોઈને તમારે લખી લેવાનું છે. પછી પર્વતોની હારમાળા. પછીનો નિયમ છે પર્વતોની હારમાળા. તો પર્વતોની હારમાળા હોય એની પહેલા પણ આર્ટિકલ ધ લખાય છે. પર્વતોની હારમાળા એટલે એને ઇંગ્લિશમાં કહેવાય માઉન્ટેન રેન્જ. જો પર્વતોની હારમાળાની વાત કરીએ છીએ, એવું ના લખાય ધ ગિરનાર, ધ ચોટીલા, એવું લખાતું નથી. એ પર્વતનું નામ છે. ઓકે, પર્વતોની હારમાળા. દાખલા તરીકે અંબાજી પર્વત કઈ પર્વતમાળામાં આવેલો છે? અરવલ્લીની. તો એમાં આવશે ધ અરવલ્લી. શું લખાય? ધ અરવલ્લી. સાતપુડાની પર્વતમાળા તો ધ સાતપુડા. ઓકે, તો કોઈ પણ પર્વતમાળાનું નામ હોય તો એની પહેલા આર્ટિકલ ધ લખાય, ધ હિમાલયાસ. ઓકે, તો એ રીતે યાદ રાખજો, પણ પર્વતોના નામની પહેલા લખાતું નથી. ચલો એના પછીનો નિયમ જોઈએ. ચલો, પર્વતોના શિખર. એના પછીનો નિયમ છે પર્વતોના શિખર. શિખરનું નામ હોય ટોચ, દાખલા તરીકે હિમાલયનું સૌથી ઊંચું શિખર, માઉન્ટ એવરેસ્ટ વર્લ્ડનું સૌથી ઊંચું, એ શિખરનું નામ છે, પર્વતનું નામ નથી. માઉન્ટ એવરેસ્ટ એ સૌથી ઉપરની જે ટોચ છે, તો એની પહેલા લખાય ધ માઉન્ટ એવરેસ્ટ. શું લખાય? ધ માઉન્ટ એવરેસ્ટ. બરાબર. અને ધ આલ્પ્સ, આલ્પ્સની પર્વતમાળા, તો એ પર્વતમાળાનું નામ છે, તો એમાં પણ આવશે ધ. ઓકે, ધ આલ્પ્સ. ઓકે, આ રીતે. બરાબર. એના પછીનો નિયમ છે પ્રખ્યાત ઇમારતો. પ્રખ્યાત ઇમારતો, દાખલા તરીકે વ્હાઇટ હાઉસ, પ્રેસિડેન્ટ હાઉસ,
ઓકે, તો એ બધાના નામની પહેલા આર્ટિકલ ધ લખાય. તાજમહેલ, બરાબર, એ ફેમસ એક્ઝામ્પલ છે, તો આપણે લખીએ ધ તાજ મહલ. મહાજ નહીં ભાઈ, મહલ, બરાબર. તો એ પ્રખ્યાત ઇમારતનું નામ થયું, તેની પહેલા આર્ટિકલ કયો લખાય છે? ધ. ઓકે, પ્રખ્યાત ઇમારતો, પર્વતોની હારમાળા. પછીનો નિયમ છે ધર્મગ્રંથો. કયા કયા ધર્મગ્રંથો બોલો? એક તો કઈ કઈ સિરિયલો જોઈ લોકડાઉનમાં તમે? ધ રામાયણ, ધ મહાભારતા, ધ બાઇબલ, ધ ગીતા, ધ કુરાન, બરાબર. આ ધર્મગ્રંથોના નામની પહેલા પણ આર્ટિકલ ધ લખાય છે. પછી ખંડના નામ. દુનિયામાં 7 ખંડો છે, બરાબર. એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા. તો જે ખંડના નામ છે, ધ એશિયા, ધ યુરોપ, ધ નોર્થ અમેરિકા, ઓકે, એની પહેલા આર્ટિકલ ધ લખાય છે. ધ યુરોપ. ઓકે, એ બરાબર યાદ રાખજો. એ ખંડના નામ હોય એની પહેલા પણ આપણે આર્ટિકલ ધ લખીએ છીએ. પછી જહાજના નામ હોય. કયું જહાજ એવું કહેતા હતા કોઈ દિવસ નહીં ડૂબે, સૌથી મોટું જહાજ બનાવ્યું હતું ટાઇટેનિક. ધ ટાઇટેનિક વોઝ સેડ અનસિંકેબલ, ક્યારેય ન ડૂબે એવું કહેવાતું હતું. તો એમાં આવશે ધ ટાઇટેનિક, બરાબર. તો જહાજના નામ હોય. પછી બીજું એક જહાજ વિક્રાંત છે ભારતનું, એ પણ મહાન કહેવાય છે. તેની પહેલા પણ ધ વિક્રાંત. તો જહાજના નામ હોય એની પહેલા પણ આર્ટિકલ ધ લખાય છે. ઓકે, સમજાયું? પછી પ્રજાઓ. પ્રજા એટલે ઇન્ડિયન. પ્રજા એટલે પહેલી ચલો એક પ્રજાનું નામ આપું, ઇન્ડિયન, ધ યુરોપિયન, ધ આફ્રિકન. તો આ કોઈ પણ પ્રજાના નામ હોય છે એ પ્રજાના નામની પહેલા પણ આર્ટિકલ ધ લખાય છે, બરાબર. ઇન્ડિયન. એના પછી સનાતન પદાર્થો. છેલ્લો નિયમ છે કદાચ આ. દાખલા તરીકે ધ સન. બરાબર. તો સન છે એ એક જ છે સનાતન, તો એના માટે આવશે ધ સન, ધ મૂન. પછી ગ્રહોના નામ, પ્લેનેટ. ઓકે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ. ઓકે, તો આ ગ્રહોના જે નામ છે ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ યુરેનસ, ધ નેપચ્યુન, ધ પ્લુટો. ઓકે, આ જે બધા નામ છે એની પહેલા પણ લખાય છે આર્ટિકલ ધ. ઓકે, આપણા ગ્રહનું નામ શું છે? અર્થ. ઓકે, પછી સુપરલેટિવ ડિગ્રીનું નામ હોય. ડિગ્રી તમે ભણી ગયા છો, જે EST વાળું જે રૂપ છે, ઓકે, એને કહેવાય સુપરલેટિવ ડિગ્રી. આપણે 10માં પણ ભણીશું ફરીથી, પણ અત્યારે આની અંદર યાદ રાખી લો. સુપરલેટિવ ડિગ્રી એટલે ધ લોંગેસ્ટ રિવર, બરાબર. ધ લોંગેસ્ટ રિવર. તો આની અંદર જો ધ લોંગેસ્ટ રિવર, તો EST વાળું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવ્યું. તેની પહેલા આપણે શું લખ્યું છે? આર્ટિકલ ધ લોંગેસ્ટ રિવર, બરાબર. આટલા છે. હવે આપણે જોઈએ ક્યારે આર્ટિકલ ન જ લખાય. ઓકે, એ પણ તમને ખબર હોવી જોઈએ. તો કોઈ પણ વ્યક્તિનું નામ હોય, કોઈ પણ વ્યક્તિનું નામ હોય, દાખલા તરીકે મયંક, તો ધ મયંક, એ મયંક, એન મયંક, એવું કંઈ લખાતું નથી. પછી કોઈ પણ બહુવચન નામ હોય, પ્લુરલ, ઓકે, એપલ્સ, તો એન એપલ્સ લખાતું નથી, બરાબર. કોઈ પણ વ્યક્તિના નામની પહેલા એન ધ લખાતું નથી. પછી કોઈ પણ સિટીનું નામ હોય, એન અહેમદાબાદ, એ સુરત, એવું લખાતું નથી, બરાબર.
અને બીજા 30 વાક્યો હું તમને આપીશ ખાલી જગ્યા, એમાં તમારે આર્ટિકલ એ, એન અને ધ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. અને એ લેસન અને બીજું એક હોમવર્ક છે, આ જેટલા નિયમો તમને શીખવાડ્યા એ બધા તમારે લખવાના છે. ઓકે, તો હવે અત્યાર સુધી મેં તમને જેટલા નિયમ કીધા એ બધા નિયમનું એક વખત રિવિઝન જોઈ લઈએ આપણે. ઓકે, 3 આર્ટિકલ છે, એ, એન અને ધ, જેનો ઉચ્ચાર સ્વર કેટલા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. ઓકે, આ 5 સ્વર છે. અ, આ, ઈ, એ ગુજરાતીના સ્વર છે. જો સ્વર હોય પહેલો અક્ષર ઉચ્ચાર, તો આપણે લખીશું આર્ટિકલ એન. જો પહેલો અક્ષરનો ઉચ્ચાર વ્યંજન હોય, બી, સી, ડી અથવા તો ક, ખ, ગ આવો ઉચ્ચાર હોય, તો એની અંદર આપણે લખીશું આર્ટિકલ એ. ઓકે, સ્વર હોય તો એન અને વ્યંજન હોય તો એ. પછી આપણે એ વિશે જોયું હતું, દાખલા તરીકે બસ તો એ બસ, પછી એ કાર, એ યુનિવર્સિટી કારણ કે એને ઉચ્ચાર વ્યંજન છે, બરાબર. પછી એ યુનિયન ઉચ્ચાર વ્યંજન છે. પછી એન યુનિફોર્મ નહીં, એ યુનિફોર્મ કારણ કે એનો ઉચ્ચાર શું છે? એ શું છે? વ્યંજન છે. ઓકે, એના કારણે તો એ ધ્યાન રાખજો. પછી જો અહીંયા ₹1 નોટ, ₹1 નોટ, N1 નથી કહેતા કારણ કે એનો ઉચ્ચાર વ છે, એ વ એ વ્યંજન છે, માટે ₹1 નોટ. એના પછી આપણે જોયું હતું અ યુઝફુલ કાવ, પછી આર્ટિકલ એન. ઓકે, એન એપલ, બરાબર. કેમ એન એપલ? કારણ કે ઉચ્ચાર એ સ્વર છે. એન ઓરેન્જ, પછી ઓનેસ્ટમાં પહેલો અક્ષર વ્યંજન છે તો પણ એન લખ્યું કારણ કે એનો ઉચ્ચાર છે ઓનેસ્ટ. શું છે? ઓનેસ્ટ. ઓનેસ્ટ હોવાને કારણે આપણે શું લખ્યું? એન ઓનેસ્ટ. ઓકે, એના પછી જુઓ એન ઓનેસ્ટ. ઓકે, એન એસએસસી. એના પછી જોયું એન એમએ, તો એમએમાં પણ જુઓ પહેલો અક્ષર એ છે માટે એન એમએ. એના પછી જોયું એલએલબી, તો એલએલબીમાં એલ છે માટે આપણે લખીએ છીએ ધ. એટલે એકનું એક નામ વાક્યની અંદર ફરીથી આવે તો એના ઘણા બધા નિયમ જોયા આપણે. એકનું એક નામ વાક્યમાં ફરીથી આવે તો આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ઓકે, એના પછી જોયું એક્ઝામ્પલ ધ કાઉ, ધીસ ઇઝ અ કાઉ, ધ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ. ધીસ ઇઝ અ પેન, ધ પેન ઇઝ બ્લેક, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. પછી નદીનું નામ હોય તો આર્ટિકલ ધ ગંગા. મહાસાગરનું નામ હોય તો પણ ધ આર્ટિકલ. પર્વતોની હારમાળા હોય તો એની અંદર આવશે ધ આલ્પ્સ, ધ અરવલ્લીઝ, ધ હિમાલયાઝ, બરાબર. પર્વતોના શિખર હોય ધ માઉન્ટ એવરેસ્ટ, એની પહેલા એ આવશે. પ્રખ્યાત ઇમારતો હોય તો એની પહેલા લખાય આર્ટિકલ ધ. એના પછી કોઈ પણ ધર્મગ્રંથ હોય, ધ રામાયણ, ધ મહાભારત, ધ ગીતા, ધ કુરાન. ઓકે, ગુરુ ગ્રંથ સાહિબ. કોઈ પણ ખંડનું નામ હોય, જહાજનું નામ હોય, પ્રજાનું નામ હોય, સનાતન પદાર્થો હોય, સન, અર્થ. ઓકે, ગ્રહોના નામ હોય, તારા, એની પહેલા પણ ધ લખાય. આ ઉપરાંત છેલ્લે નિયમ જોયો સુપરલેટિવ ડિગ્રીની પહેલા આર્ટિકલ ધ લખાય. તો આ જ બધા નિયમો આપણે જોયા આર્ટિકલના. આર્ટિકલનો ટોપિક આ સાથે પૂરો થયો. ટોટલ નિયમ તમને સમજાયા છે, એક પણ નિયમ બાકી છે નહીં. પણ તમારી જવાબદારી બને છે કે આ બધું નોટમાં વ્યવસ્થિત લખી લો, જેથી ફરી વાંચવું હોય તો તમે વ્યવસ્થિત વાંચી શકો. ઓકે, તમારે ફરી કદાચ એ વખતે વિડીયો ના જોવો પડે, શોધવું ના પડે, ચોપડીઓ ફેંદવી ના પડે. સારા વિદ્યાર્થીઓના લક્ષણ એ છે એ નિયમિત તૈયારી કરે છે, રોજ વાંચે છે, એને ક્યારેય મમ્મી પપ્પાએ ટોકવા નથી પડતા, શિક્ષકોએ એને કશું કહેવું નથી પડતું કે બેટા વાંચો, તૈયારી કરો. એ રોજ ચાલે, એને રોજ તૈયાર થઈ જ જાય છે. અને એ પરીક્ષા વખતે કશું નહીં કરે ને તો એને 90% આવશે જ. ઓકે, પણ એના માટે આપણે પોતે તૈયાર થવું પડશે. આ બધી વસ્તુ એવી છે, કોઈ તમને કહેશે ને તમે તમારામાં એ આવી જશે એવું નહીં થાય. ઓફકોર્સ તમને માર્ગદર્શન મળશે, પણ તમારા મગજમાંથી તમે નક્કી કરશો કે અમારે મહેનત કરવી છે તો નક્કી થશે. ઓકે, કરશો મહેનત, મને એવી આશા છે. અને આઈ હોપ કે તમને પણ બોર્ડની અંદર સારા માર્ક્સ આવશે. ઓકે, તો આ સાથે આપણો લેક્ચર આજનો પૂરો કરીએ. થેન્ક યુ, બાય, હેવ અ નાઇસ ડે, સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.